તો હવે આપણે ચાલુ કરીએ ઉદાહરણ નંબર 12. તો તમે ઉદાહરણ નંબર 12ની અંદર જોશો તો ઇન્ફોર્મેશન શું આપવામાં આવી છે. તો ઉદાહરણ નંબર 12ની અંદર આ રીતની કંઈક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. આપણા સિક્વન્સ જ છે, આખી સિક્વન્સ પૂરી કરીશું. પેજ નંબર 135 પર ઉદાહરણ 12 તમને મળી જશે. શરૂઆત કરીએ. એક કંપની દ્વારા ઉત્પાદિત પવનચક્કી દ્વારા વીજળીના ઉત્પાદન કરેલા એકમના જુદા જુદા સમયે પવનની ગતિ અને વીજળીનું ઉત્પાદન વિશેના 5 અવલોકનો નોંધવામાં આવ્યા. તેના પરથી નીચેની માહિતી મળે છે. દાખલાનું મેઇન ઇમ્પોર્ટન્ટ જે લાઇન છે ને એ આ છે, 5 અવલોકનો નોંધવામાં આવ્યા. તો 5 એટલે તમારા માઇન્ડમાં આવવું જોઈએ સર n = 5, એટલે રકમ બહુ ધ્યાનથી વાંચવી જોઈએ. સમની અંદર શરૂઆત કરીએ. પવનની ગતિ x કિલોમીટર પ્રતિ કલાક છે અને વીજળી ઉત્પાદન y વોલ્ટ ઉત્પાદન કરે છે. x બાર y બાર સિગ્મા xy sx². જેવું તમને આ કે એટલે તમારા માઇન્ડમાં આવવું જોઈએ સર આમાં r નથી આપ્યો, પણ આ જે છે કોવેરિયન્સ ઓફ xy, સહવિચરણ ઓફ xy ની વાત કરે છે, એનો દાખલો છે. એટલે થોડુંક વચ્ચે અલગ મૂક્યું તમને ખબર પડે બંનેમાં ડિફરન્સ શું છે. આની અંદર દાખલાની અંદર શું આપ્યું હશે તો કોવેરિયન્સ રિલેટેડ સમ્સના ઉદાહરણ પોઈન્ટ આપેલા હશે. સિગ્મા xy આપ્યું હશે, sx² આપ્યું હશે. sx² તો બંનેમાં કોમન છે, એ તો આપવું જ પડે, પણ જે છે સિગ્મા xy આપ્યું છે એટલે હવે ફોર્મ્યુલા થોડીક બદલાશે. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો તમારા માઇન્ડમાં આવવું જોઈએ પહેલાં કે આપણે વાંચી લઈએ આ માહિતી પરથી ઉત્પાદન વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. હવે પ્રોપર વાંચીએ. વીજળીના ઉત્પાદન વાયની પવનની ગતિ પરની નિયત સંબંધ રેખા શોધો. તો હવે તમે કહેશો કે સર આટલે સુધી તો ક્લિયર થઈ ગયું. તો b = તમે કહેશો કે સર લખવાની શરૂઆત કરીએ. તો લખીએ સિગ્મા xy n ઇન્ટુ x બાર y બાર અપોન n sx². જેવું આપોતે એટલે તમે કહેશો કે સર આમાં ધ્યાન રાખજો અહીંયા n નથી આવતું, એક ભૂલ થવાના પૂરા ચાન્સ છે. જો એ ધ્યાન નહીં રાખો તો કન્ફ્યુઝન થશે. તો તમે કહેશો કે સર હવે આની અંદર સિગ્મા xy તો જો હું અહીંયાથી કરતો જઉં છું 23,200. n કેટલા છે તો તમે કહેશો કે સર 5 આપેલા છે તો 5 લઈશું. x બાર કેટલા છે તો x બાર છે 20, y બાર છે તમે કહેશો કે સર 186. n કેટલા છે તો આપ્યા છે 5 અને sx² તમે અહીંયા જોઈ શકો છો 50. કેટલા છે 50. સમની અંદર જઈએ તો છેદમાં તો 250 થઈ જ જવાના છે. આની વાત કરીએ તો 23,250. હું અહીંયા કેલ્ક્યુલેશન કરું છું 23,250 અને આ 3નો જે ગુણાકાર છે એ 18,600 થશે. 3નો ગુણાકારમાંથી માઇનસ કરશો તો 4600 આવશે. 4600 આવતાની સાથે તમે કહેશો કે સર આન્સર આવશે 18.4. જેવું આ પતશે એટલે એના પછીના સ્ટેપમાં આવશે તમારું એ આવશે. શું આવશે એ? તો વાયની એક્સ પરની કીધું છે તો y બાર એ માઇનસ byx ઇન્ટુ એક્સ બાર. તો y બાર આપણને કહેવામાં આવ્યું છે સૌથી પહેલાં તમે કહેશો કે સર y બાર આપણી જોડે છે 186 માઇનસ byx છે 18.4 અને x બાર જે આપણને કહેવામાં આવ્યું છે 20. મલ્ટીપ્લાય કરીએ સૌથી પહેલાં 18.4 ગુણ્યા 20 એટલે તમે કહેશો કે સર આવશે 368. કેટલા? 368. માઇનસ કરશો તો ધ્યાનમાં રાખજો 182 માઇનસમાં આવશે. જે બહુ અગત્યની વસ્તુ આ માઇનસમાં આવે તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે ભૂલ થવાના ચાન્સ ખરા. જેવું આ પતે એટલે તમે કહેશો કે સર વાય કેપ લખો a પ્લસ byx ઇન્ટુ એક્સ. એ તમે કહેશો કે સર દાખલામાં આપ્યો છે -182 પ્લસ byx તમે કહેશો 18.4 અને એક્સ જે કહેવામાં આવ્યો છે આપણને ખબર નથી અત્યારના કેમ કે આપણે પહેલાં આટલું વાંચી લઈએ એટલે આ તમને શું મળશે તો તમે કહેશો કે સર આ જે મળશે ને નિયત સંબંધ રેખાનું સમીકરણ વાયની એક્સ પરનું નિયત સંબંધ રેખાનું સમીકરણ મળશે. તો સમની અંદર હવે આગળ જઈએ. જો પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક હોય તો અંદાજિત વીજળીનું ઉત્પાદન શોધો. આયુષ્ય ના હોય, વીજળીનું ઉત્પાદન હોય. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર આ તો ખબર પડી ગઈ. તો હવે x = શું લેવાનું છે? વીજળી કીધું છે, પવનની ગતિ આપણને 25 કીધું છે, પવનની ગતિ એટલે x કહેવાશે એ તો તમને ખબર જ છે. x = તમે કહેશો 25 છે. તો શરૂઆત કરીએ 182 પ્લસ 18.4 x. તમે કહેશો કે સર શરૂઆત કરો તો આમાં લખો માઇનસની માઇનસ સાઇન -182 પ્લસ 18.4 એક્સની જગ્યાએ વેલ્યુ પુટ કરવાની રહી ગઈ હતી પહેલાં, કંઈ વાંધો નહીં. 25 182 ગુણાકાર કરશો કે 14.4 તો 14.4 ગુણ્યા 25 કરશો તો આવશે 460. તો હવે તમે સોલ્વ કરશો એમાંથી માઇનસ કરશો તો આવશે 278. 78 આવે એટલે વાય કેપ તમારી જોડે આવી ગયું. વાય કેપ જેવું આવી જાય એટલે તમારું એમ કહેવાય મેજોરિટી કામ પૂરું થઈ ગયું.
તો હવે તમે લખી કાઢો, જો પવનની ગતિ, હું આ છેલ્લી લાઈન બોલું છું એ લખવાનો આગ્રહ ખાસ રાખજો, જો પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક હોય તો અંદાજિત વીજળીનું ઉત્પાદન 278 કિલોવોટ થશે, કે વોટ થશે, આપણામાં કિલોવોટ નથી, ખાલી વોટ જ આપ્યું છે તો વોટ થશે. બસ આટલું આપણે ધ્યાન રાખવાનું છે. સમ સિમ્પલ હતો, ફોર્મ્યુલા આવડે તો. હવે આના જેવો જ એક બીજો સમ લઈએ જે નીચે છે. તો શરૂઆત કરીએ, કયો છે જોતા જઈએ. તો 11મો દાખલો ઉદાહરણ છે, એની અંદર પણ આ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તમે જેટલા અલગ અલગ આવા કન્સેપ્ટ કરાવો એટલે તમને ખાસ ક્લિયર થઈ જાય. આમાં સિગ્મા એક્સ વાય આપેલો છે, પરંતુ દાખલાની ફોર્મ્યુલા બીજી આવશે. આપણે આ કંઈક કરેલી છે એવી ફોર્મ્યુલા લાગશે તમને. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ. બહુ જ બધી વાતો કરી છે આ લોકોએ. ઉદાહરણ નંબર 11, દક્ષિણ ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિ ખાદ્ય પદાર્થમાંથી બનતી ચરબીનું ઉત્પાદન કરે છે. બરાબર છે. વપરાશ બાદ તે ચરબી ખાઈ શકાય તેવી હોય છે. પ્રાયોગિક ધોરણે તેમને રાજ્યના તમામ ચરબી વેચાણનો અર્થ રજૂ કરેલ છે. હવે જે મેઇન પોઈન્ટ છે, છેલ્લા 6 મહિના દરમિયાન સરેરાશ ભાવ અને માંગ પરની નીચેની માહિતીઓ મળે છે. 6 મહિના કીધા છે એટલે તમારા માઇન્ડમાં આવું જોઈએ કે સર n = 6, અને જોવું હોય તો અહીંયા પણ દેખાશે. સમની અંદર જો n આપેલો છે, સિગ્મા શું આપેલો છે તમે કહેશો કે સર સિગ્મા એક્સ આપ્યો છે, સિગ્મા વાય આપ્યો છે, સિગ્મા એક્સ સ્ક્વેર આપ્યો છે, સિગ્મા એક્સ વાય આપ્યો છે. તમે કહેશો કે સર આ તો ફોર્મ્યુલા આપણે જ્યારે એવું યુઝ કરતા હતા જ્યારે કે તમે એમ કહી શકો કે જ્યારે સિગ્મા એક્સ અને વાય 20થી નાના હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરતા હતા. તો એકદમ પરફેક્ટ વાત છે. એક્સ વાયની ફોર્મ્યુલા નાની હોય ત્યારે જ આપણે આ ડિસ્કસ કરતા હતા. તો તમે કહેશો કે સર લખો બી વાય એક્સ, પણ એ પહેલાં આપણે વાંચી લઈએ આ માહિતી પરથી. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ફેરવો, જેને સારા શબ્દોમાં લખ્યું ચરબીની માંગ અને ભાવની નિયત સંબંધ રેખા શોધવાનું કહે છે. તો સમની અંદર શરૂઆત કરીએ. બી વાય એક્સ બીજી રીતે કેવું હોય તો તમે બી પણ કહી શકો. ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. આમાં ધ્યાન રાખજો, પહેલો જ એન આવે જે ભૂલ થવાના ચાન્સ, કેમ કે ફોર્મ્યુલા હમણાં બદલાઈ ગઈ હોય તો તમે ખાસ ભૂલ ના કરતા. એનમાં ભૂલ થશે જો ધ્યાન નહીં રાખો તો. n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, તો શરૂઆત કરીએ. તો હવે આપણે તમે n કહેશો તો n કેટલા છે, તો તમારા પ્રમાણે n જે આવે છે એ 6 છે. સિગ્મા એક્સ વાય જે છે એ તમે કહેશો 605. સિગ્મા એક્સ જે કહેશો એ છે 45. સિગ્મા વાય જે છે 122. સમની અંદર સ્ટાર્ટ કરીએ. હવે તમે કહેશો n જે છે એની જગ્યાએ સર વેલ્યુ પુટ કરીએ તો nની જગ્યાએ પાછા 6. સિગ્મા એક્સ સ્ક્વેર તમે જો ઉપર જ દેખાશે 439 માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર એટલે 45નો સ્ક્વેર. હવે તમે આગળ જઈ શકો છો. તમે કહેશો કે સર આટલું સ્ટેપ પતે એટલે હવે બીજાના સ્ટેપમાં તમારે જોવાનું છે, બંનેના હવે ગુણાકાર કરવાના છે. તો આની અંદરના સ્ટેપમાં લઈ લઈએ. 36, 30 બેનો ગુણાકાર આપણે કર્યો. હવે તમે કહેશો 45 ગુણ્યા 222 તો તમે કહેશો 122. 45 ગુણ્યા 122 તો તમે કહેશો 54, 90. આમાં 6 ગુણ્યા 439 એટલે 36, 34 માઇનસ 45નો સ્ક્વેર કરશો તો 20, 25. જેવું થાય આ સ્ટેપ એટલે તમે કહેશો કે સર હવે બંનેના માઇનસ કરશો તો માઇનસમાં આન્સર આવશે 1860 ભાગ્યા 609. સોલ્વ કરશો એટલે માઇનસ 3.05 તમારો બી તમારો આવી ગયો તમારી સાથે. તો હવે તમે કહેશો કે સર હવે વાય કેપ આપણે લેવા માટે એ જોઈશે. શું જોઈશે? એ. તો એની શરૂઆત કરીએ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કીધી છે એ = વાય બાર માઇનસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર. તો વાય બાર તમે કહેશો કે સર વાય બાર આપણને સમમાં આપેલો છે તો હવે શોધવો પડશે. સમની અંદર ઇન્ફોર્મેશન ડાયરેક્ટ વાય બાર આપવામાં આવ્યો નથી. તો તમે કહેશો કે સર વાય બારની અને એક્સ બારની ફોર્મ્યુલા આપણને ક્લિયર છે. એક્સ બાર = સિગ્મા એક્સ અપોન એન. એક્સ આપણને જો અહીંયા આપેલો જ છે તો તમે કહેશો 45 છે, 45 ભાગ્યા 6. અને વાય બારની વાત કરીએ તો તમે કહેશો કે સર આપેલો છે સિગ્મા વાય અપોન એન, જે તમે કહેશો 122. સિગ્મા વાય = 122 અપોન 6. તો સમની શરૂઆત કરીએ તો 45 ભાગ્યા 6 એટલે તમે કરશો 7.5. અને વાય બાર આપણને તમે કહેશો 20.33. તો શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલાં લખવાનું ચાલુ કરીએ. વાય બાર તમે કહેશો 20.33. બી વાય એક્સ છે તમારો માઇનસમાં 3.05. આ ભૂલ થવાના બહુ જ ચાન્સીસ છે, ધ્યાન રાખજો. અને અહીંયા તમે લખશો 7.5. અહીંયા છે ને માઇનસ પ્લસ થઈ જશે એટલે એ ધ્યાન રાખજો, એ ભૂલ એક થાય. માઇનસ પ્લસ થઈને કરશો એટલે 22.
875 સોલ્વ કરશો એટલે આવશે 43.05 એટલે આવશે છેલ્લો આન્સર 43.21 તમારો આન્સર કહેવાય. કોનો? તો વાય કેપ પહેલાંનો એટલે કે એનો આન્સર તમારો કહેવાશે. તો તમે કહેશો કે સર વાય કેપ હવે શોધીએ તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ, જ્યાં એ તમારો કેટલો છે તો 43.21 અને બી વાય એક્સ તમે કહેશો કે સર બી વાય એક્સ તમારો કેટલો આવશે તો બી વાય એક્સ છે -3.05 અને એક્સ. આ જે મળ્યું એ તમારું નિયત સંબંધ રેખાનું સમીકરણ છે. હવે મેઇન લાઇન વાંચીએ. જ્યારે ભાવ 10 હોય તો ચરબીનું માંગ કેટલું હશે? ચરબીની માંગનું અનુમાન કરો. એનો આપણે અંદાજ મેળવવાનો છે, અનુમાન કરવાનું છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 લેવાનો છે. 43.21 અહીંયા આવી જશે માઇનસની સાઇન અને હવે તમારે લેવાનું છે 3.05 અને એક્સની જગ્યાએ 10 મુકાશે. 43.21 અને અહીંયા આવી જશે 30.5 માઇનસ કરશો તો તમારો આન્સર કેટલો આવશે? માઇનસ કર્યા પછી 43.21 માઇનસ 30.5 એટલે આવશે 12.71. 12.71 એટલે તમારો આન્સર આવશે વાય કેપનો 12.71 અને આ તમારો ફાઇનલ આન્સર. છેલ્લી લાઈન લખવી હોય તો તમે લખી શકો કે જ્યારે ભાવ 10 હોય ત્યારે ચરબીનું માંગ 12.71 થશે. બહુ સિમ્પલ છે, આમાં તો ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જઈએ તો હવે શરૂઆત કરીએ. તો એની અંદર ઉદાહરણ 10ની અંદર શું ઇન્ફોર્મેશન આપવામાં આવી છે? ઉદાહરણ નંબર 10, એક બોલપેન બનાવતી કંપની છેલ્લા વર્ષના દરેક માર્ચના અંતે બોલપેનનો ભાવ અને તે સમયે બોલપેનનો પુરવઠાની માહિતી આપેલી પરથી બોલપેનનો ભાવ 40 હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરો. તો સૌથી પહેલાં તમને સમમાં શું કીધું છે? સરેરાશ કીધું છે. તો અહીંયા એક્સ બાર છે, અહીંયા વાય બાર કહેવાય સરેરાશ. વિચરણ કીધું તો એસ એક્સ સ્ક્વેર 25 અને એસ વાય સ્ક્વેર 10,000. તો સૌથી પહેલાં એસ એક્સ આપણે લઈએ તો 5 આવશે, એસ વાય આવશે તમારો 100. કેટલો આવશે? 100 અને આર કેટલો આવશે? આર 0.8. જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર હવે આપણે જ્યાંથી શરૂઆત કરેલી ત્યાંથી જ તમે પતાવી રહ્યા છો. તો બીની વેલ્યુ આપણે લઈએ. બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. તો તમે કહેશો કે સર એસ વાય અપોન એસ એક્સ તો આપણે અહીંયા લખવું પડશે. એસ એક્સ આવી જશે 5 અને એસ વાય આવી જશે 100. જેવું આ પતે એટલે તમે કહી શકો કે હવે સર બધી ઇન્ફોર્મેશન છે તો આરની જગ્યાએ વેલ્યુ પુટ કરતા જઈએ આપણે. તો આરની જગ્યાએ તમારો આન્સર આવશે. તમે કહેશો કે સર આરની જગ્યાએ તમે લખો કેટલા? 0.8. એસ એક્સ આપવામાં આવ્યું છે. તમે કહેશો કે સર એસ એક્સ આપવામાં આવ્યું છે 5 અને એસ વાય આપવામાં આવ્યું છે 100. સોલ્વ કરશો એટલે બીનો આન્સર આવી જશે 16. કેટલો આવી જશે? બીનો આન્સર આવશે 16. હવે એના પછી તમે કહેશો કે સર હવે વાય કેપ મેળવો. શું મેળવો? તો વાય કેપ મેળવવાનું કહે છે. એ પહેલાં તમારે એ જોઈશે. એ માટેની ફોર્મ્યુલા વાય બાર માઇનસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર. તો વાય બાર તમે કહેશો કે સર કેટલો આવશે? તો વાય બાર આની અંદર આવશે, ઉપર ગણેલો જ છે, જોતા જઈએ આપણે 500. બી વાય એક્સ છે 16 અને એક્સ બાર છે 30. જેવું આ થશે એટલે તમે કહેશો કે સર સમની અંદર શરૂઆત કરો તો આવશે 500 માઇનસ તમે કેટલા કહેશો? 480 એટલે કેટલો આવશે? એ ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો 20. જેવું આ પતે એટલે વાય કેપની શરૂઆત કરીએ. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ. એ જ્યાં છે 20, બી વાય એક્સ છે 16 ઇન્ટુ એક્સ. જેવું આ લખાઈ જાય એટલે તમે પોઈન્ટ કહેશો કે સર આમાં તમને જે કહેવામાં આવ્યું છે આ માહિતી પરથી જ્યારે બોલપેનનો ભાવ 40 હોય ત્યારે, એટલે કે શું કીધું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે? તો તમે કહેશો એક્સ ઇઝ ઇક્વલ ટુ 40 કહેવામાં આવ્યું છે. તો વેલ્યુ પુટ કરીએ 20 પ્લસ 16 પોઈન્ટ ઇન ધ સેન્સ મલ્ટીપ્લાય 16 ઇન્ટુ એક્સની જગ્યાએ કેટલા મૂકશો? 40. તો શરૂઆત કરીએ તો અહીંયા લખીએ 20 પ્લસ 640 પ્લસ 20 કરશો તો 660 આવશે. એના પરથી તમે કહી શકો કે તમારો જે આન્સર આવ્યો વાય કેપનો એ 660 આવશે. તો શું લખશો? તો તમે આવું કંઈક લખશો. જ્યારે બોલપેનનો ભાવ 40 હોય ત્યારે પુરવઠો 660 યુનિટનો થશે. કેમ કે તમારામાં પુરવઠો આપ્યો છે યુનિટ પ્રમાણે આપ્યો છે એટલે આપણે એને એકમોના પ્રમાણે લઈશું. યુનિટ, એકમ બધું એક જ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ પોઈન્ટમાં એકદમ ક્લિયર થઈ ગયું હશે. આપણે ઘણા દાખલા કવર કરવાનો ટ્રાય કર્યો છે
તો આ પોઈન્ટ તમારી સાથે એવું કહી શકો કે તમારા મેજોરિટી દાખલા આપણે કવર કરવાનો ટ્રાય કર્યો છે. આખું આપણે સ્વાધ્યાય 3.2 આખું ગણી કાઢ્યું છે. હવે તમે ઉદાહરણના દાખલા તમે પ્રેક્ટિસ માટે કરી શકો છો. બીજું અત્યારના તમારી સામે જે પ્લેલિસ્ટ આવી રહ્યું છે એ છે 6. હવે જે આવશે એ આવી રહ્યું છે એ તમારે સંભાવના, સહસંબંધ, લિમિટ અને ચોથો એના પછી જે પ્લેલિસ્ટ છે એ 7.1નો વિડીયો છે. નિયત સંબંધાંકનો પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું હવે નિશ્ચયતાનો આંક 7.1માં.